અત્યારે વાગ્યા છે બપોરના 2 અને હું જાઉં છું દીવ ફરવા માટે। તો આજે હું તમને એક એવી જગ્યા બતાવીશ જ્યાં ભોલેનાથનું મંદિર છે, જે 5 પાંડવોએ જે ભોલેનાથની પ્રતિષ્ઠા કરી છે। તો અત્યારે હું દીવ જાઉં છું અને તમે આ વિડીયોમાં બન્યા રહેજો। હું તમને હમણાં થોડી જ વારમાં તમને હું વિડીયોના માધ્યમથી હું એ મંદિર બતાવીશ ભોલેનાથનું। હર હર મહાદેવ। અને હું નીકળું છું દીવ। દીવ અહીંયાથી 15 કિલોમીટર થાય છે અને તમે વિડીયોમાં બન્યા રહેજો। હું તમને હમણાં 10 અને 15 મિનિટમાં જ હું તમને પહોંચી અને તમને વિડીયોના માધ્યમથી મહાદેવના દર્શન કરાવી છું। અને દર્શન કરજો મહાદેવના। હર હર મહાદેવ। કાઢી નાખો। તડકો પડી રહ્યો છે અને અમે લોકો આજે તડકામાં આપણે જઈએ છીએ તો અમને પણ આમ એક દરિયા કિનારાની પણ એક લહેર આવે છે, ઠંડી લહેર। તો તમને મારે એવા ખુશ કરી દેવા છે કે મહાદેવના દર્શન પણ કરાવીશ અને બીજી પણ કોઈ એવી જગ્યા તમને મને જોવા મળશે તો એ જગ્યા પણ તમને હું તો બતાવીશ। જોઈ રહ્યા છો જે સામે છે ઝૂલતા મિનારા છે મિત્રો, પણ હું તમને રિટર્નમાં એ મિનારા તમને બતાવીશ। અને અત્યારે આપણે પહેલા ખાસ કરીને આપણે દીવનું જે રહસ્ય છે એ આપણે જાણશું મિત્રો। તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે ગંગેશ્વર દીવમાં અને મિત્રો હવે આપણે જઈએ છીએ મંદિરના દર્શન કરવા મહાદેવ। મંદિર સ્થાપિત છે અને મિત્રો અહીંયા નવું બધું મંદિર અને બધું નવું રિનોવેશન ચાલુ જ છે મિત્રો કામકાજ। એટલે અત્યારે તો આપણે બધા દર્શન તમને કરાવું છું, પણ અત્યારે ફાઇનલી મંદિરનું કામ હજી ચાલુ જ છે। હજી 1 વર્ષની આજુબાજુ કામ ચાલુ રહેશે અને અહીંથી અવર પણ બને છે આગળ જવા માટે। બીજું આપણે પહોંચી ગયા છે ગંગેશ્વર મહાદેવ। તો એમાં દર્શન કરાવું છું ગંગેશ્વર મહાદેવના। તો પેલા આપણે અહીંયા આજુબાજુની જગ્યા તો જઈ ગયો ને પછી આપણે દર્શન કરવા જઈશું મિત્રો। ચલો મિત્રો આપણે ગંગેશ્વરના દર્શન કરશું। મહાદેવનો ઇતિહાસ છે કે મિત્રો અહીંયા ઘણા વર્ષો પહેલા જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પાંડવોએ અહીંયા આવી મહાદેવની પ્રતિષ્ઠા કરી હતી। તો દર્શક મિત્રોને મહાદેવના દર્શન કરાવો। અહીંયા 7 મહાદેવની લિંગ છે। તો એવું કહેવામાં આવે છે મિત્રો કે સવારના 7 વાગ્યામાં આસપાસ દરિયાદેવ અહીંયા મહાદેવને અભિષેક કરવા માટે મહાદેવને અભિષેક કરી અને પછી દરિયાદેવ પાછા રિટર્ન થઈ જાય છે મિત્રો। અહીંયાનો ઇતિહાસ બહુ અનેરો અને આનંદમય છે મિત્રો। અને આ જગ્યા ઉપર તમે ક્યારેક આવજો અને મહાદેવના દર્શન કરજો। હર હર મહાદેવ।
મિત્રો 2 વર્ષ પહેલા આ મંદિર અહીંયા નીચું હતું, એના લીધે દરિયાદેવ 24 કલાક અહીંયા મહાદેવને અભિષેક ચાલુ જ રહેતો હતો મિત્રો. તો અત્યારે એનું રિનોવેશન કરી અને મંદિર થોડું ઊંચું આવી ગયું છે, એટલે એના લીધે સવારના એક જ ટાઈમ અભિષેક થાય છે. કબૂતરને બધા જુવાર નાખે, તો આપણે પણ જુવાર નાખી અને કબૂતરને ચણ નાખશું મિત્રો. આ જુવાર છે 10 રૂપિયાની, અને 10 રૂપિયામાં આપણને કબૂતરને ચણ નાખવા માટે આવે છે. ચલો દર્શક મિત્રોને બતાવો. તો જગ્યા એકદમ શાંત અને બહુ મસ્ત જગ્યા છે, લોકેશન, અને બહુ આનંદ આવે છે આ જગ્યા પર. એવું થાય છે કે આ જગ્યા ઉપરથી જવું જ નથી, અને અહીં બેઠી અને લોકેશન જોવાની મજા આવે છે મિત્રો. કબૂતરને આપણે જુવાર નાખીએ છીએ, કબૂતર ખાવા માટે આપણી નજીક આવી જાય છે મિત્રો. મિત્રો પણ આ પણ એક ધર્મનું કામ છે મિત્રો, એટલે આ આપણે કરશું એટલે કેટલાય કબૂતરો ચણ કરે છે મિત્રો. જો